Now, friends, good morning. Today, the lecture number 9. Okay, friends, આપણે લાસ્ટ ટાઈમે આ ચેપ્ટરની અંદર બધા જ ફોર્મ્યુલા કંડક્ટિવિટી કોને કહેવાય, રેઝિસ્ટન્સ કોને કહેવાય, સ્પેસિફિક રેઝિસ્ટન્સ મીન્સ વોટ, રાઈટ, સ્પેસિફિક કંડક્ટિવિટી, બરાબર, બધાની ફોર્મ્યુલા એ બધાના આપણે ડેફિનેશન આ બધું જ એના એસઆઈ યુનિટ બધું તમે સમજી લીધું. નાઉ ટુડે we are just discussing about the measurement of the conductivity of ionic solution, right? This is also a very important topic because of આ ટોપિકના રિલેટેડ મોસ્ટલી આપણને એક્ઝામ્પલ્સ પૂછાય છે એન્ડ 3 or 4 માર્ક્સના એક્ઝામ્પલ્સ છે એ આના રિલેટેડ આપણને જનરલી પૂછાય છે. ચલો, નાઉ ફ્રેન્ડ્સ, અહીં આપણે મેઝરમેન્ટ ઓફ ધ કંડક્ટિવિટી ઓફ આયોનિક સોલ્યુશન, આયોનિક સોલ્યુશનની કંડક્ટિવિટી હાઉ ટુ મેઝર. તો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે રેઝિસ્ટન્સ, આપણે કોઈપણનો રેઝિસ્ટન્સ, આપણે કોઈપણ કંડક્ટરનો રેઝિસ્ટન્સ મેઝરમેન્ટ કરવો હોય તો વી કેન યુઝ વિટસ્ટન બ્રિજ, રાઈટ. બાય યુઝિંગ વિટસ્ટન બ્રિજ વી કેન મેઝર ધ resistance of any conductor, but to measure the resistance of the ionic solution there will be a two problem are faced. So which are the two problems? First problem એવું આવશે કે when you have to when you will measure the conductivity or you will measure the resistance of the solution, ionic solution, then you have to pass a DC current for a long time through the solution. And આપણે આગળ જોયું હતું કે if you pass a long time DC current from the solution, then the composition of the solution will be changed. જો composition change થઈ જાય તો આપણને જે રાઈટ સોલ્યુશન, સપોઝ આપણે KClનો કે NaClનો રેઝિસ્ટન્સ કે એની કંડક્ટિવિટી મેઝર કરતા હોય તો આપણને એની રાઈટ કંડક્ટિવિટી કે રાઈટ એનો રેઝિસ્ટન્સ મળશે નહીં. વાય? બિકોઝ એનું કમ્પોઝિશન જો ચેન્જ થઈ જાય તો પછી આપણને એનો પરફેક્ટ આન્સર ના મળે. એટલે પહેલો પ્રોબ્લેમ આ થશે કે જો તમે એની અંદરથી લોંગ ટાઈમ ઇલેક્ટ્રિસિટી પાસ કરશો, ડીસી કરંટ પાસ કરશો, દેન ધ કમ્પોઝિશન વિલ બી ચેન્જ. સેકન્ડ પ્રોબ્લેમ શું થશે? તો સેકન્ડ પ્રોબ્લેમ એવું થશે કે આપણે કોઈ પણ મેટાલિક કંડક્ટર હોય તો એનો રેઝિસ્ટન્સ જો તમારે મેઝર કરવો હોય તો વી કેન જોઈન વિસ્ટન બ્રિજ વિથ ધ મેટાલિક કંડક્ટર. But here you cannot measure, you cannot join the Wheatstone bridge with the solution, right? So second problem આપણો આ થશે. તો how to measure the resistance and conductivity of this solution? તો ફર્સ્ટ પ્રોબ્લેમનું સોલ્યુશન ફ્રેન્ડ્સ આ રીતે આપણે આપી શકીએ કે ફર્સ્ટ પ્રોબ્લેમની અંદર એવું થાય કે આપણે ડીસી કરંટ જે છે એ ડીસી કરંટનો આપણે જે યુઝ કરીએ છીએ એની જગ્યાએ તમે એસી કરંટ યુઝ કરશો તો ફર્સ્ટ પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જશે. બટ સેકન્ડ પ્રોબ્લેમનું જો સોલ્યુશન કરવું હોય આપણે તો સેકન્ડ પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા માટે વી હેવ ટુ યુઝ આ કંડક્ટિવિટી સેલ, બરાબર. કંડક્ટિવિટી સેલનો યુઝ કરી અને તમે એનો રેઝિસ્ટન્સ છે કેલ્ક્યુલેટ કરશો. વિસ્ટન બ્રિજથી ડાયરેક્ટ રેઝિસ્ટન્સ કેલ્ક્યુલેટ કરવાની જરૂર નથી, રાઈટ. સો હાઉ ટુ મેઝર રેઝિસ્ટન્સ બાય કંડક્ટિવિટી સેલ, વોટ ઇઝ કંડક્ટિવિટી સેલ, એની મિકેનિઝમ એન્ડ હાઉ ટુ મેઝર એના જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાની આજે આપણે ડિસ્કશન કરવાની છે. તો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ ઓફ ઓલ કંડક્ટિવિટી સેલ. વોટ ઇઝ કંડક્ટિવિટી સેલ? સો ધ કંડક્ટિવિટી સેલ is used for the measurement of the conductivity of the ionic solution. Ionic solution ની conductivity measure કરવા માટે conductivity cell નો યુઝ થાય. Now what is the mechanism? There are two simple design of conductivity cell as shown in figure. These two both are conductivity cells. Okay, now એને ડિઝાઇન તમે સમજી લો. ડિઝાઇન ની અંદર સપોઝ આ પ્રમાણેનું એક સિલિન્ડ્રિકલ વેસલ હોય. એ સિલિન્ડ્રિકલ વેસલની અંદર અહીંથી સોલ્યુશનને એડ કરવા માટે આ પ્રમાણે આપણને એક પોર્શન હોય. એની અંદર બંને સાઈડે બે પ્લેટિનાઇઝ પ્લેટિનમ ઇલેક્ટ્રોડ ગોઠવેલા હશે. એ પ્લેટિનાઇઝ ઇલેક્ટ્રોડ છે એને આપણે કંડક્ટિવિટી વાયર સાથે જોઈન કર્યા છે, રાઈટ. બસ આ એનું એકદમ સિમ્પલ મિકેનિઝમ છે. સેમ બીજો સેલ છે એમાં પણ મિકેનિઝમ એવી છે. આની અંદર પણ જો, આની અંદર પણ
આ પ્રમાણે એક સિલિન્ડ્રિકલ વેસલ છે, એ સિલિન્ડ્રિકલ વેસલની અંદર આ પ્રમાણે વાયર સાથે પ્લેટિનમ ઇલેક્ટ્રોડ છે, એ બંને વાયર સાથે આપણે જોઈન કર્યા છે. એ બંનેને અહીં પોઝિટિવ એન્ડ નેગેટિવ બેટરીના પોઝિટિવ એન્ડ નેગેટિવ પોલ સાથે આપણે એને જોઈન કરીએ છીએ, રાઈટ. આની અંદર પણ આપણે સોલ્યુશન ભરી અને આની અંદરથી પણ તમે એની મોલર કન્ડક્ટિવિટી એની રેઝિસ્ટન્સ ઓર કન્ડક્ટિવિટી આપણે મેઝર કરી શકીએ. સો આ પ્રમાણે એની મિકેનિઝમ છે. ચલો અહીં આપણે ડિસ્ક્રાઇબ કરી છે. શું કહે છે? તો બેઝિકલી ઇટ કન્સિસ્ટ ઓફ આ ટુ પ્લેટિનમ ઇલેક્ટ્રોડ કોટેડ વિથ અ પ્લેટિનમ બ્લેક. બંને ઇલેક્ટ્રોડ છે, એ બંને ઇલેક્ટ્રોડને પ્લેટિનમ બ્લેક, બરાબર, પ્લેટિનમ બ્લેકનો કોટિંગ કરી અને આપણે એ બંને ઇલેક્ટ્રોડ છે, એ બંને ઇલેક્ટ્રોડને આપણે અહીં અરેન્જ કર્યા છે. These both are platinum black coated, right? Now these have area of cross section equal to A. આ જે cross sectional area છે, the cross sectional area of the electrode equal to A and are separated by a distance L. બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, the distance between these two electrodes is L. How many? L. And the cross section area is A. Now therefore the solution confined between this electrode is a column of length L and area of cross section A. So આની વચ્ચે જે આપણે સોલ્યુશન ભર્યું, એ સોલ્યુશન છે એની લેન્થ કેટલી થાય? તો આ બંને વચ્ચેના ડિસ્ટન્સ જેટલું. બીકોઝ ઓફ આટલું જ સોલ્યુશન છે કન્ડક્ટિવિટી માટે યુઝ કરવાનું. આ બાજુ ભલે સોલ્યુશન ભર્યું છે બટ ઇટ ડઝ નોટ યુઝ ફોર ધ કન્ડક્ટિવિટી. બીકોઝ ઓફ અહીંથી જ આપણે ઇલેક્ટ્રોડ, આ બે ઇલેક્ટ્રોડની વચ્ચે જેટલું સોલ્યુશન છે એ સોલ્યુશન જ તમારું કન્ડક્ટિવિટી માટે યુઝ થશે. સો ધ લેન્થ ઓફ ધીસ કોલમ that will be a L and the cross section of this column of the solution is equal to the cross section of the electrode, બરાબર. સો એનો જે એરિયા છે ઇલેક્ટ્રોડનો, એ ઇલેક્ટ્રોડના એરિયા જેટલું, એટલે કે એનો ક્રોસ સેક્શન કેટલો થશે? તો ક્રોસ સેક્શન ઇઝ ઇક્વલ ટુ ધ A, રાઈટ. નાઉ ધ રેઝિસ્ટન્સ ઓફ સચ કોલમ of the solution is given by this equation. આ સોલ્યુશનમાં જે રેઝિસ્ટન્સ તમારે કેલ્ક્યુલેટ કરવો છે, એ રેઝિસ્ટન્સને આપણે આ પ્રમાણે આ ફોર્મ્યુલાથી આપણે એને કેલ્ક્યુલેટ કરી શકીએ. સો R is equal to rho into L upon A. Rho means what? Rho means 1 upon K. બરાબર. Rho means resistivity and K means specific conductivity. So it is the inverse of K. So rho is equal to 1 upon K into L upon, right? Now R is equal to 1 upon K into L upon A is equal to G star. આપણે આગળ પણ આવી ગયું સેલ કોન્સ્ટન્ટ, where G star is equal to L upon A. So G star is equal to what? So R into K. R into K. એટલે આની અંદરથી જો આપણે કેટલી વસ્તુ કેલ્ક્યુલેટ કરી શકીએ? પહેલું તો આપણે એનો રેઝિસ્ટન્સ કેલ્ક્યુલેટ કરી શકીએ, then એનો સેલ કોન્સ્ટન્ટ કેલ્ક્યુલેટ કરી શકીએ, then એની સ્પેસિફિક કન્ડક્ટિવિટી, જો તમે અહીંથી K ને આ બાજુ લઈ જશો તો એની સ્પેસિફિક કન્ડક્ટિવિટી પણ તમને મળી જશે. તો આ ત્રણ ફોર્મ્યુલા એની મદદથી આપણે ત્રણ વસ્તુ કેલ્ક્યુલેટ કરી શકીશું. ઓકે, where R is equal to resistance, rho is equal to resistivity, L length of the conductor, E cross section area of the conductor, K specific conductivity and Z for cell constant, right? તો ફ્રેન્ડ્સ આપણે આટલી મદદથી આપણે આટલી વસ્તુ આમાંથી કેલ્ક્યુલેટ કરી શકીએ. યાદ રાખજો ફ્રેન્ડ્સ, સેલ કોન્સ્ટન્ટ જો તમારે કેલ્ક્યુલેટ કરવો હોય તો આ ડિસ્ટન્સ, આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, ડિસ્ટન્સ એન્ડ એરિયા ઓફ ક્રોસ સેક્શન, આ બંને પર સેલ કોન્સ્ટન્ટ ડિપેન્ડ કરશે. એટલે જો તમે કોઈ પણ એક સેલ, યાદ રાખજો એક સેલ છે એ મોર ધેન વન સોલ્યુશન માટે યુઝ થશે. મીન્સ કે એકના એક સેલ છે તમે KCl માટે યુઝ કરી શકશો, NaCl માટે યુઝ કરી શકશો, કોઈ પણ સોલ્યુશન માટે. તો જો તમારો કન્ડક્ટિવિટી સેલ ચેન્જ ના થાય તો એ ક્રોસ સેક્શન પણ ચેન્જ નહીં થાય, ઇલેક્ટ્રોડની લેન્થ પણ ચેન્જ નહીં થાય. સો સેલ કોન્સ્ટન્ટ વિલ બીકમ અ ઇક્વલ. ઓકે, સો સેલ કોન્સ્ટન્ટ દરેક કન્ડક્ટિવિટી સેલ માટે સેમ કન્ડક્ટિવિટી સેલ હોય તો સેલ કોન્સ્ટન્ટ છે એક વખત જો તમે મેઝર કરી દીધું પછી એ સેલ કોન્સ્ટન્ટ છે એમાં કોઈ પણ ફેરફાર થઈ શકશે નહીં. ભલે તમે સોલ્યુશન ચેન્જ કરશો,
એની અંદર KCl ની જગ્યાએ NaCl ભરશો, એની જગ્યાએ બીજું કોઈ પણ ઇલેક્ટ્રોલાઇટનું સોલ્યુશન ભરશો તો પણ G સ્ટાર છે એ G સ્ટાર છે ઓલમોસ્ટ બીકમ કોન્સ્ટન્ટ, રાઈટ. સો આ પ્રમાણે આપણે G સ્ટાર જો કેલ્ક્યુલેટ કરી દઈએ તો તમને એના ઉપરથી રેઝિસ્ટન્સ પણ મળી જાય એન્ડ સ્પેસિફિક કંડક્ટિવિટી પણ મળશે, રાઈટ. તો આયોનિક સોલ્યુશનના રેઝિસ્ટન્સ મેઝરમેન્ટ કરવા માટે આ પ્રમાણે આપણે એનું મેઝરમેન્ટ કરી શકીએ, રાઈટ. તો ફ્રેન્ડ્સ એક આ મેટર્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ ઓફ આના એક્ઝામ્પલ્સ આપણે અહીં જરૂર પડશે, રાઈટ. ચલો એના પછી છે મોલર કંડક્ટિવિટી. નાઉ molar conductivity, how to calculate molar conductivity, what is the formula, what is the SI unit of the molar conductivity, and how to measure. So chalo, molar conductivity, this is denoted by lambda m. This is the symbol of the molar conductivity. The molar conductivity of the solution is given by the equation molar conductivity lambda m is equal to K upon C, is equal to K upon C, where K is in a Siemens meter inverse. બરાબર, K છે શામાં મેઝર કરવાનો? Siemens meter inverse માં, and C is equal to the concentration in mole per meter cube, in mole per meter cube. So the SI unit of the lambda m or molar conductivity is Siemens meter square mole inverse, is Siemens meter square mole inverse. This is the SI unit of molar conductivity, right. આ MCQ ના ક્વેશ્ચન માં પૂછાય તો ખાસ યાદ રાખજો SI unit of the molar conductivity. Now generally the molar conductivity is measured in a Siemens centimeter square mole inverse. Generally આપણે જ્યારે એને મેઝર કરીએ છીએ અહીં એક્ઝામ્પલ્સ ની અંદર પણ તમારે જે મેઝરમેન્ટ કરવાનું આવશે એ Siemens centimeter square mole inverse ની અંદર જ આપણે એને મેઝર કરવાની છે, ભલે એનો SI યુનિટ છે Siemens meter square mole inverse, right. So in a Siemens centimeter square mole inverse, what is the formula? So if we measure the lambda n in a Siemens centimeter square mole inverse, then the formula is equal to K. K means specific conductivity in a Siemens centimeter inverse into 1000 upon concentration in molarity, mole per liter. याद रखिए concentration in mole per liter. So the unit of the lambda m will become a Siemens centimeter square mole inverse. Now okay, now the relation between the Siemens centimeter square mole inverse and Siemens meter square mole inverse is here. 1 Siemens meter square mole inverse is equal to 10⁴ Siemens centimeter square mole inverse, right. અને એના કરતા જો તમે રિવર્સ કરો તો 1 Siemens centimeter square mole inverse is equal to 10⁻⁴, because of +4 હતી એની જગ્યાએ -4 થઈ જશે, 10⁻⁴ Siemens meter square mole inverse, right. તો फ्रेंड्स આટલા ફોર્મ્યુલા આ ફોર્મ્યુલાનો યુઝ કરી અને તમારે કેટલાક એક્ઝામ્પલ્સ આપણે કેલ્ક્યુલેટ કરવાના છે, એ એક્ઝામ્પલ્સ પણ આપણે કેલ્ક્યુલેટ કરીએ એટલે તમને ક્લિયર થઈ જશે આનો યુઝ આપણે ક્યાં કરીશું, ઓકે. ચલો નાઉ ફ્રેન્ડ્સ પહેલું જ એક્ઝામ્પલ્સ આપણે એમાં જોઈએ, આ જ ફોર્મ્યુલાઓ યુઝ કરીને આપણે એક્ઝામ્પલ્સ કેલ્ક્યુલેટ કરવા છે. તો ચલો પહેલું જ એક્ઝામ્પલ છે the conductivity of 0.2 molar solution of KCl at 298 Kelvin is 0.0248 Siemens centimeter inverse. Then calculate its molar conductivity. Molar conductivity lambda m calculate કરવી છે. શું આપ્યું છે તમને? તો જો concentration is given 0.2 molar KCl solution, right. Now this is 0.0248 Siemens centimeter inverse. This is a specific conductivity. मैं તમને આગળ પણ કહ્યું કે સ્પેસિફિક કંડક્ટિવિટી માટે પણ કંડક્ટિવિટી જ વર્ડ યુઝ કરવામાં આવશે, બટ તમારે આનો યુનિટ જોઈ લેવાનો. એકલી કંડક્ટિવિટી શબ્દ હોય, ઓન્લી કંડક્ટિવિટી આપી હોય તો ઇટ ઇઝ ધ યુનિટ ઓફ કંડક્ટિવિટી ઇઝ અ Siemens, બટ સ્પેસિફિક કંડક્ટિવિટી આપી so the unit is a Siemens meter inverse or Siemens centimeter inverse, okay. So here unit is a Siemens centimeter inverse, it means this is the value of specific conductivity K,
right? So here K is equal to 0.0248 Siemens centimeter inverse. Now what is lambda m? So lambda m is equal to K into 1000 upon C, where K in a Siemens centimeter inverse, C in a molarity, and here lambda m જે તમને મળશે એ lambda m નું યુનિટ કયો થશે તો Siemens centimeter square mole inverse. Okay, so put the value. Now K means what? The 0.0248 into 1000 upon 0.2 its molarity. So તમે આનું મલ્ટીપ્લિકેશન કરશો, then you will get a 124 Siemens centimeter square mole inverse, right? So આ પ્રમાણેના એક્ઝામ્પલ એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. જો તમને આ ફોર્મ્યુલા આવડશે તો કમ્પલસરી આ એક્ઝામ્પલ આવડશે, એન્ડ આ એક્ઝામ્પલમાંથી ગમે તે એક એક્ઝામ્પલ કમ્પલસરી એમસીક્યુ ના ક્વેશ્ચનમાં અથવા તો લોંગ ક્વેશ્ચનમાં આમાંથી આપણને પૂછાશે, રાઈટ? તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ જોવાનું. Okay friends, now here some examples related with the conductivity, molar conductivity and cell constant. Okay, now the first example is example book ની અંદર આપણું example છે 3.4. now resistance of the conductivity cell filled with 0.1 mole liter inverse KCl solution is 100 ohm if the resistance of the same cell when filled with 0.02 mole liter inverse KCl solution is 520 ohm. Then calculate the conductivity and molar conductivity of 0.02 molar KCl solution. Here the conductivity of the 0.1 mole liter inverse KCl solution is given 1.29 Siemens meter inverse, right? અહીં ફ્રેન્ડ સમજી લો પહેલા તો એક્ઝામ્પલ શું કહેવા માંગે છે આપણને. અહીં એક્ઝામ્પલ ની અંદર તમને 0.1 મોલ લિટર ઇન્વર્સ KCl સોલ્યુશન માટે આપણને કંડક્ટિવિટી આપી છે એન્ડ રેઝિસ્ટન્સ આપ્યું છે. તો તમારે ફર્સ્ટ ઓફ ઓલ શું કરવાનું, એ કંડક્ટિવિટી રેઝિસ્ટન્સનો ઉપયોગ કરી અને સૌથી પહેલા તમારે સેલ કોન્સ્ટન્ટ કેલ્ક્યુલેટ કરવાનો, રાઈટ? ચલો સેલ કોન્સ્ટન્ટ કેલ્ક્યુલેટ કર્યા પછી એ સેલ કોન્સ્ટન્ટનો યુઝ 0.02 મોલર KCl સોલ્યુશનના મોલર કંડક્ટિવિટી એન્ડ કંડક્ટિવિટી બંનેના કેલ્ક્યુલેશન માટે આપણે કરવાનું છે. ઓકે, નાઉ ફ્રેન્ડ્સ હિયર for 0.1 molar KCl solution K is given. Here K is given 1.29 centimeter Siemens meter inverse and R is given 100 ohm, right? So what is cell constant? So cell constant G star is equal to R into K. આપણે આગળ ફોર્મ્યુલા જોઈશું. So R is equal to 100 into K is equal to 1.29. So multiplication is 129 Siemens meter inverse. If you convert it into the centimeter inverse, then meter inverse ના સેન્ટીમીટર કેટલા તો 100 થશે, બરાબર? તો Siemens centimeter inverse કરવા હોય તો 100 વડે ડિવાઇડ કરો તો 1.29 Siemens centimeter inverse. Okay, so this is the cell constant of this conductivity cell. Now by using this cell constant you have to calculate a conductivity and molar conductivity of a 0.02 molar KCl solution. Okay, so now conductivity for a 0.02 molar KCl solution is equal to K is equal to G star upon R, બરાબર? આ પણ ફોર્મ્યુલા આના ઉપરથી તમે K કેલ્ક્યુલેટ કરી શકો, R નામ લઈ લો. So K is equal to G star upon R, where G star is equal to 1.9 centimeter Siemens centimeter inverse upon what is R for 0.02, it is 520. Okay, sorry, 520 છે. Calculation માં ભૂલ કરી. Sorry, 520, right? So 1.29 upon 520, so it will give a 0.00248 Siemens centimeter inverse. So we can write here, if you want to convert into the Siemens meter inverse, then you have to multiply with 100. Okay, so it will give a 0.248 Siemens meter inverse.
આપણે મીટર ઇનવર્સમાં કન્વર્ટ કરવાની જરૂર નથી, પણ આ તો તમારે કન્વર્ટ કરવું હોય તો આપણે આ પ્રમાણે કન્વર્ટ કરી શકીએ. બાકી સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સમાં જ આપણો આન્સર હશે, રાઈટ. સો ધીસ ઇઝ અવર આન્સર, રાઈટ. નાઉ મોલર કન્ડક્ટિવિટી. So molar conductivity formula is lambda m is equal to k into 1000 upon c, where k is a 0.00248 into 1000 upon c, concentration 0.02 molar, so it will give 124 Siemens centimeter square moles, right. And if you want to in a Siemens meter inverse, then multiply with the 10 raised to minus 4. Okay, so it will convert it into the Siemens meter square moles. Okay, so friends, આ પ્રમાણે આપણને સેલ કોન્સ્ટન્ટ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવું, કન્ડક્ટિવિટી કેવી રીતે કેલ્ક્યુલેટ કરવી એન્ડ મોલર કન્ડક્ટિવિટી કેવી રીતે કેલ્ક્યુલેટ કરવી, ફોર્મ્યુલા યુઝ કરશો ઓટોમેટિક તમને આનો આન્સર મળશે, રાઈટ. ચલો સેમ એના જેવો એક બીજો એક્ઝામ્પલ છે. ચલો આ એક્ઝામ્પલ્સમાં એના કરતા થોડું એક્સ્ટ્રા તમારે કેલ્ક્યુલેટ કરવું છે. ચલો આ એક્ઝામ્પલ શું કહે છે, તો ચલો આ એક્ઝામ્પલ્સમાં જુઓ, the electrical resistance of a column of 0.05 mol liter inverse NaOH solution of a diameter 1 centimeter and length 50 centimeter is 5.55 into 10 raised to 3 ohm, right. So calculate its resistivity, conductivity and molar conductivity. ત્રણ વસ્તુ આપણે કેલ્ક્યુલેટ કરવી છે. તમને આપેલું છે શું સમજો બરાબર. You have to given R, C concentration is a 0.05 mol liter inverse, then diameter of electron is a 1 centimeter and length is given 50 centimeter. Okay, so first of all we have to calculate a cell constant. So cell constant calculate કરવો હોય તો L upon A. How to calculate? L upon A. So L upon A આપણી પાસે ડાયામીટર છે, ડાયામીટર ઉપરથી a કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું, સો ડાયામીટર ઉપરથી પહેલા તમારે રેડિયસ ઉપર જતા જવાનું. સો r is equal to d/2, so 1/2 is equal to 0.5 centimeter. L it is given. So what is A? A is nothing but a cross section area of the electrode and it is round, so the area is equal to pi r square. So pi r square, so pi is equal to 3.14 into 0.5 square, so it is a 0.785 centimeter square. This is our area. Now this is a length. So resistivity, what is R? So R calculate કરવું છે તો આપણી ફોર્મ્યુલા છે આગળ, R is equal to rho into L upon A. ચલો now rho is equal to resistivity, so rho ને તમે આ બાજુ લઈ લેશો તો આપણને મળશે rho is equal to R into A upon L. So R is equal to, it is given 5.55 into 10 raised to 3 into A is equal to 0.785 upon 50. So it is a 87.135 ohm centimeter, right. This is our rho. Now conductivity K. What is conductivity? So conductivity K is equal to 1 upon rho. Okay, it is the inverse of the resistivity. So K is equal to 1 upon rho, so is equal to 1 upon 87.135, right. So its inverse 0.01148 Siemens centimeter inverse. Finally molar conductivity. So what is molar conductivity? It is a lambda m is equal to K into 1000 upon C, where K is 0.01148 into 1000 upon C is the concentration 0.05, so it is given, it is obtained 229.6 Siemens centimeter square mole inverse. This is our final answer, right. So આ પ્રમાણે તમને શું આપેલું છે, what is given and what we have to find out, એ બંને તમારે કન્સિડર કરી ને જે ફોર્મ્યુલાની જરૂર હોય એ ફોર્મ્યુલા યુઝ કરી એની અંદર જો તમે વેલ્યુ પુટ આઉટ કરશો તો એકદમ ઇઝીલી આનો આન્સર આપણને મળી જશે. ઓકે, સો આ પણ એકદમ ઇઝીલી આપણને આન્સર મળશે. ચલો એના પછી એક આવો એક્ઝામ્પલ છે, જો આની પણ ક્વેશ્ચનનો જે સમ છે એ લોંગ છે બહુ,
બટ એનો આન્સર છે તમને 3 સ્ટેપમાં મળી જશે. વોટ ઇઝ ક્વેશ્ચન? The resistance of a conductivity cell containing 0.001 molar KCl solution at 298 Kelvin is 1500 ohm. What is the cell constant if conductivity of 0.001 molar KCl solution at 298 Kelvin is 0.146 into 10 raised to minus 3 Siemens centimeter inverse? Okay, so friends, અહીં તમને શું આપેલું છે તો જો અહીં આપણને KCl સોલ્યુશન નું કોન્સન્ટ્રેશન આપ્યું છે R 1500 આપ્યું છે and you have to calculate a G star. Okay, so what is G star? G star કેલ્ક્યુલેટ કરવું છે આપણી જોડે K પણ છે તો G star કેલ્ક્યુલેટ કરવું હોય તો આપણું સીધું ફોર્મ્યુલા છે G star = R into K, right? So R 1500 into K 0.146 into 10 raised to minus 3, so it is given it obtained with 219 into 10 raised to minus 3 is equal to 0.219 centimeter inverse. This is our cell constant. Okay, so friends, આ પ્રમાણેના જ એની અંદર એક્ઝામ્પલ આવશે એટલે કાં તો મોલર કન્ડક્ટિવિટી હોય, સેલ કોન્સ્ટન્ટ હોય, કન્ડક્ટિવિટી હશે, રેઝિસ્ટન્સ હશે, બરાબર, રેઝિસ્ટિવિટી કેલ્ક્યુલેટ કરવાની હોય. આ પ્રમાણે એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે, આ પ્રમાણે તો કેલ્ક્યુલેટ કરો. ઓકે, કેટલું પડશે 20